ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે જીવનમાં એક વ્યસન કરવું જરૂરી છે, બરાબર છે. તો આજથી આપણે શિયાળામાં દર 3 મહિના શિયાળાની અંદર આપણે સિગરેટનું વ્યસન કરશું, બરાબર છે. દર 3 મહિને આપણે સિગરેટ પીશું, બરાબર છે. એક આપણે વ્યસન ફાઇનલ છે. તો હું તમારી સામે જ એક શર્ટ મારી લઉં, બરાબર છે. કેમ પણ નીકળે છે ને ગોટે ને ગોટા. આને કહેવાય કુદરતી સિગરેટ, જેનાથી એક પણ પ્રકારનું કેન્સર નથી થતું, જેનાથી તમારી જાનહાનિ નથી, બરાબર છે. જે કોઈ કહેતા હોય અમુક તો મજા માટે પીવે છે, આમ ગોટા ને ગોટા નીકળે ને એ માટે થઈને, બરાબર છે. તો આવું વ્યસન ન કરવું જોઈએ, કારણ કે સિગરેટ પીવાથી કેન્સર થાય છે. અને જો આ શિયાળાની અંદર આવી રીતના આપણે નાનપણથી લઈને મોટા થાય ને ત્યાં સુધી આપણે મગજમાં એક જ પ્રશ્ન હોય છે કે સારું મોઢામાંથી આ ધુમાડા કઈ રીતે નીકળે છે. મને તો નથી ખબર. જો તમને ખબર હોય તો ખાસ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને આ વિડીયોને પોતાના હરેક મિત્રોને શેર કરજો અને વ્યસનથી દૂર રહેજો.